મારા બધા દર્શકોને મારા સીતારામ. મહાવીરસિંહ સિંધવનું અમદાવાદમાં મોત નીપજ્યું. બીજી તરફ આજે સુરેન્દ્રનગરના ચોકડી ગામમાં તેમની અંતિમ યાત્રા નીકળી અને આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો. પરંતુ આ જે ઘટના ઘટી છે તેને લઈને તેમના મિત્ર વર્તુળમાં અથવા કહો તેમના ચાહકોમાં અનેક પ્રકારના સવાલો છે. અને આ સવાલો વાંચ્યા બાદ અમને પણ થયું કે જે ઘટના ઘટી છે ત્યાં ગ્રાઉન્ડ પર જઈને તથ્ય તપાસવા જરૂરી છે. એટલા માટે જ અમારા સંવાદદાતા ધાર્મિકવાળા અને કુણાલ રાઠોડ એમના ફ્લેટ પર, પોલીસ સ્ટેશનમાં બધી જ જગ્યાએ ગયા અને ત્યાં હાજર લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે મહાવીરસિંહ સિંધવ જે ફ્લેટમાં રહે છે એ ફ્લેટમાં શું હાલત છે, ક્યાં કેવી વસ્તુઓ પડી છે અને અંદર શું સ્થિતિ છે એ જાણવા માટે અમારી ટીમ એમના ફ્લેટ પર પણ પહોંચી. અને જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને તમે ચોંકી જવાના છો. પરંતુ આ રિપોર્ટ જુઓ તે પહેલાં કહી દો, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. મહાવીરસિંહ સિંધવ મૃત્યુ કેસ. અમે તેમના ઘરે છીએ અક્ષર લક્ઝુરિયામાં. પરંતુ એક વાત અને અમુક દ્રશ્યો, કારણ કે આમાં કહેવામાં આવી રહ્યું છે કે કંઈ ગર્લફ્રેન્ડવાળો પણ મામલો છે, એક એંગલ એ પણ આવી રહ્યું છે. એ બાબતે તપાસ કરશે પોલીસ, વધુ માહિતી સામે આવશે. પરંતુ અમે જ્યારે હતા, તમે જુઓ, અમે જ્યારે વાત કરી અહીંના ઓનર સાથે, એમણે કહ્યું કે મહાવીરસિંહ સિંધવ અહીં રહેતા હતા. એમના પત્ની કોઈ વાર આવતા હતા. પરંતુ અહીં તમે ચપ્પલ જોઈ શકો છો. અને આ સાથે અહીં તમે જોઈ શકો છો કે 1 છે, 2 છે, 3 છે અને આ સાથે હજુ 4, એટલે કે 1, 2, 3 અને 4 અહીં ચપ્પલ જોવા મળી શકે છે. અહીં અન્ય પણ છે. પરંતુ બીજી અગત્યની વાત છે મારે તમને બતાવી છે, અહીં બાળક માટેના વાઇપ્સ પણ છે, તમે જોઈ શકો છો. એટલે કહેવામાં આવતું હતું કે તેઓ એકલા રહેતા હતા, એમના વાઇફ કોઈ દિવસ આવતા હતા. પરંતુ આ બધી સામગ્રી અહીં જોવા મળી રહી છે, તમે જોઈ શકો છો. ખાસ કરી અહીં તમે જોઈ શકો છો કે આમ તો જે મહાવીરસિંહ છે એ મહાવીરસિંહ જે નામ છે એ હિન્દુ ધર્મમાં થયા છે. પરંતુ એ ફોટો તમે જુઓ. હવે તમે આકલન લગાવો કે આ ઘરમાં કોણ આવતું હશે અથવા તો શું પરિસ્થિતિ હશે. કારણ કે આ એક ડેથ કેસ છે, મિસ્ટ્રી કેસ છે. એટલે આ કેસમાં હજુ પણ એ તપાસ ચાલી રહી છે કે હતું શું, પરિસ્થિતિ શું હતી. તમે અહીં એક વખત ખાલી નજર કરો મિત્રો. આ બધી વસ્તુઓ જુઓ તમે. અલગ અલગ ગિફ્ટ પ્રકારની વસ્તુઓ પડી રહી છે અહીં. અલગ ખાસ કરી હું એમ કહીશ કે અહીં તમે જુઓ, અહીં કેમેરામેનને કહીશ કે ખાસ કરી બતાવવામાં આવે. આ તમામ સામાન કોઈ છોકરાનો હોઈ શકે એવું અમને નથી લાગતું. આ તમામ સામાન, પર્સ હોય અલગ અલગ, છોકરીનો લાગી રહ્યો છે. અહીં તમે જુઓ બ્યુટી પ્રોડક્ટ તમે જોઈ શકો છો. એ પણ કોઈ ફિમેલ એમની સાથે રહેતા હોય અથવા તો આવતા હોય એવું લાગે. આ ચપ્પલ જુઓ, આટલા ગણતરી કરીએ. પહેલી જગ્યાએ હતા આ બીજી 1 જોડી, 2 જોડી, 3 જોડી, 4 જોડી, 5 જોડી, 6 જોડી, 7, 8, 9, 10, 11, 12, 13, એટલે કે 13 થી 15 જોડી અહીં અલગ અલગ ચપ્પલ તમે જોઈ શકો છો. ને અલગ અલગ બ્રાન્ડેડ વસ્તુઓ બીજી તમે જોઈ શકો છો. કહેવાનો મતલબ એ છે કે અહીં મહાવીરસિંહ એકલા રહેતા હતા કે એમની સાથે કોઈ અન્ય પણ રહેતા હતા, અને એ રહેતા હતા તો એમની સાથે એમનો સંબંધ શું હતો એ પણ સૌથી અગત્યની વાત છે. કારણ કે મહાવીરસિંહ સિંધવ કોઈ સામાન્ય વ્યક્તિ તો હતા નહીં, પૂર્વ સૈનિક હતા. એમના વિડીયો પણ ખૂબ વાયરલ થયા ડાયરામાં. એટલે લોકોને જાણવામાં રસ છે કે એમની સાથે થયું શું છે, અને ખરા અર્થમાં એમનું મૃત્યુ જ થયું છે કે પછી કંઈ અલગ જ કહાની છે, અલગ જ ટ્વિસ્ટ છે. એટલે આ બધી બાબત દેખાડવાનો હેતુ અમારો એ છે કે કંઈ સત્ય છુપાતું હોય તો બહાર આવે અને ખરા અર્થમાં જે વસ્તુ હોય, જે બાબત હોય તે લોકો સુધી પહોંચે. અહીં બહાર તમે આવશો તો તમે જોઈ શકો છો. મેં તમને પહેલાં પણ એક વિડીયોમાં વાત કરી એ મુજબ અહીં તેઓ પોતે ડ્રિંક કરી રહ્યા હોય અથવા પાણી પી રહ્યા હોય, કોઈ પણ હોય એ પ્રકારનું સીધી રીતે તમે જોઈ શકો છો. બધું પડ્યું છે, સિગરેટ પડી છે, અહીં ગ્લાસ પડ્યા છે, અહીં પાણી પી શકાય, કોલ્ડ ડ્રિંક્સ પી શકાય, આલ્કોહોલ પી શકાય. એટલે કે આ ગ્લાસ પણ પડ્યા છે. તમે સમજી શકો કે શું ભરી શકાય આમાં. અહીં અલગ અલગ બીજી પ્રકારની વસ્તુઓ પડી છે. ખાસ કરી અલગ અલગ પ્રકારના જોઈ શકો છો તમે ગ્લાસ. એ તમામ બાબત અહીં જોઈ શકાય છે. અને બીજી વાત કે અહીં પેન વગેરે પણ જોવા મળી રહી છે. એટલે કે આ વાત છે, આ પરિસ્થિતિ છે. જોઈએ મહાવીરસિંહ સિંધવ કેસમાં શું સામે આવે છે. પરંતુ સત્ય બહાર આવે, સાચી વાત બહાર આવે, સાચી કહાની બહાર આવે તે જરૂરી છે. ધન્યવાદ.